નમસ્કાર મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે અને બીજું આજે તમને ફૂલ મોજ કરવાની છે। આજે હું તમારું દિલ ખુશ કરી નાખીશ, પણ એક વાત કહું તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરો જો મારા મિત્રો। આપણે કહાની ચાલુ કરીએ। મારું નામ કવિતા છે અને હું મારા મામા ઘેર સુરતમાં ભણવાનું ચાલુ છે અને બીજું અમે 4 બહેનપણીઓ છીએ અને સાથે કોલેજમાં ભણવા બસ જમા જઈએ છીએ। અમે કોલેજમાં પહોંચ્યા પછી લેક્ચર લેવાનું ચાલુ થઈ ગયું હતું અને અમારે વાતો મોડું થઈ ગયું હતું, પણ સાહેબ સારા હતા, અમને કશું બોલ્યા નહીં। અમે કોલેજના અંદર ગયા પછી બેસી ગયા। સાહેબ બોલ્યા પ્રેમથી કે કવિતા કેમ લેટ થઈ ગયા? એટલે કવિતા બોલી, સાહેબ આજે ઘરનું કામ કરવાથી લેટ થઈ ગઈ। ઓકે સારું, કાલે લેટ ના થતા। પછી રીસેટ પડી એટલે કોલેજના બગીચામાં અમે 4 બહેનપણીઓ બેઠી હતી અને એક હેન્ડસમ છોકરો મોગી ગાડી લઈને આવ્યો। પછી 4 બહેનપણીઓ હતી, તેમાંથી કવિતા બહુ જ સુંદર હતી। પછી છોકરો ત્યાં જ થઈને ગયો, પણ તેને કવિતાના સામે પણ ના જોયું। કવિતા કેવું બોલ્યા, છોકરા સાથે મારે સેટિંગ કરવું છે અને એની સાથે માટે ક્રિકેટ રમવી છે, પણ છોકરો એના સામું જોતો પણ નતો। પણ એક દિવસ કવિતા બસમાંથી ઉતરી ગઈ અને કે છોકરો કોલેજમાં આવતો હતો તે સુંદર છોકરાની વાટ રોડ ઉપર જોઈને ઊભી હતી અને પછી ટાઈમ થયો એટલે ગાડી આવતી હતી એટલે કવિતાને હાથ વડે લિફ્ટ માગી। તે છોકરાને ગાડી ઊભી રાખી અને કવિતાને ક્યું મને કોલેજ સુધી લઈ જશો? છોકરો ક્યું ઓકે બેસી જા। તો પછી કવિતા ગાડીમાં બેસીને છોકરાને પૂછ્યું કે મારી જોડે ફ્રેન્ડશિપ કરવી છે? છોકરાને ક્યું ઓકે કવિતા। પછી એમ કરતા કરતા બે જણા ખૂબ જ નજીક આવી ગયા એટલે કે પ્રેમમાં પડી ગયા। પછી એક દિવસ છોકરાએ ક્યું કવિતા મારી જોડે ફરવા આવીશ? કવિતા બોલી હા આવીશ, પણ એક શરત, તું મને શિયાળાનો મૂળો બહુ જ ભાવે છે, તું ખવરાવીશ? છોકરો ક્યું સારું, પણ એક શરત, મૂળો તીખો છે પછી ખાઈને તું બૂમા ના પાડતી? છોકરી બોલી સારું નહીં બૂમા પાડી। પછી પેલા છોકરાને ગાડી હતી તે જંગલ તરફ લઈ લીધી અને બરોબર સામ જગ્યા હતી ત્યાં ગાડી ઊભી રાખી। પછી છોકરી બોલી અહીં કેમ ગાડી ઊભી રાખી? છોકરો બોલ્યો તારે મૂળો નથી ખાવો? કવિતા બહુ જ ભૂખી હતી અને આવી વાતમાં તો તે ઘણી જગ્યાએ મૂળા ખાધેલા પણ હતા, પણ જે આ છોકરા પાસે મૂળો હતો તે બહુ જ જાડો હતો। કવિતાના મનમાં એવું હતું કે મેં ઘણી બધી ક્રિકેટ ખેલી છે, મને કોઈ ફરક નહીં પડે। ધીરે ધીરે વાત પોઈન્ટ ઉપર આવી। છોકરો બોલ્યો ચાલ કવિતા આપણે એક ગેમ ગાડીમાં જ ખેલી નાખીએ। પછી છોકરાને ગાડીનો દરવાજો કવિતાને પકડાવી ક્રિકેટના મેદાનમાંથી કપડાં બધા ઉતારી દીધા। પહેલા જ બોલે સેક્સ મારી કવિતા બૂમા પાડતા પાડતા રહી ગઈ। એમાં એવું હતું કે જે આ છોકરો હતો વર્લ્ડ ફેમસ મૂળાવાળો હતો, પણ આ વાતની કવિતા ને ખબર નથી। એના મનમાં એવું હતું કે મને કોઈ ફરક પડવાનો નથી, પણ એવું થયું મિત્રો, જે દરવાજો કવિતા પકડાયો હતો તે દરવાજો 1 કલાકમાં ગાડીનો દરવાજો તૂટીને નીચે પડી ગયો। કવિતા રાડો રાડો પાડીને લાલ ગુમ થઈ ગઈ હતી અને પછી પેલા છોકરા ને એના 4 મિત્રો હતા તેમને પણ ક્રિકેટ રમવા બોલ્યા। એના મિત્રો તરત જ આવી ગયા। છોકરા ને તેના મિત્રોને ક્યું મેં તો અને સીધી પણ નથી થવા દીધી। આ કવિતાને મૂળા ખાવાનો બહુ જ શોખ છે મિત્ર, તું ચિંતા ના કરે, તું તારા આ 4 દોસ્તોને ક્રિકેટ રમવા બોલાવ્યા એટલે બહુ જ મોટું કામ કર્યું છે। પછી પેલો છોકરો કવિતાને એકલી મૂકીને ગાડી લઈને જતો રહ્યો। આ પેલા 4 જણાને એવી ક્રિકેટ રમાડી કે મેદાનમાંથી ધરો પણ ઉખાડી નાખી। કવિતા ધીરે ધીરે બોલી બસ મને જવો દો, મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। હજુ તો તું 3 જ મૂળા ખાધા છે, 2 ખાવાના બાકી છે, તને તારો શોખ આજે પૂરો કરી દઈએ। પછી તો વારાફરતી ક્રિકેટ એવી ખેલી કે બેટ પણ લોહી લુહાણ થઈ ગયું અને ક્રિકેટના મેદાનમાં લોહી થઈ ગયું। પછી પેલા 4 મિત્રો જપી ગયા અને ગાડી લઈને ત્યાંથી નીકળી ગયા। પછી કવિતા ઘરે આવીને સીધી ઊંઘી ગઈ અને 2 દિવસ તો તાવ પણ આવી ગયો હતો। 3-4 દિવસે તે કોલેજમાં જાય છે। પેલી બહેનપણીઓ પૂછે છે કે 2 દિવસ ક્યાં ગઈ હતી? કવિતા બોલી મને 5 જણા ભેગા થઈને ક્રિકેટ રમાડી નાખી છે। મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? અને સારી લાગી હોય તો વિડિયો શેર જરૂર કરજો।